जय अंबे। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे जे बोर्डनी एक्जाम में पूछाई गया है जे JEE नीट में न्यूटननी गतिनो बीजो नियम अने त्रीजा नियम ने रिलेटेड जे एक्जाम्पल पूछाया हता ए सॉल्व कर्या हता। बराबर है। जो कोई प्रॉब्लम होय तो हजू पण कहूँ छूँ कॉन्टेक्ट करजो। बराबर है। एक ज टार्गेट राखजो, तमने समझ पड़वी जोईए, तमने आवड़ी जवुं जोईए। क्लियर? ओके, तो आगळ जईए। त्यार पछीनो टॉपिक है न्यूटननी गतिनो त्रीजो नियम। पछीनो टॉपिक है मोस्ट इम्पोर्टન્ટ टॉपिक फॉर एग्जाम, वेगमान संरक्षणनो नियम। टॉपिक है वेगमान संरक्षणनो नियम। बराबर है। आ वेगमान संरक्षणनो नियम विद्यार्थी मित्रों जे आपणे न्यूटननी गतिनो बीजो नियम अने त्रीजो नियम भणी गया ए नियमनो उपयोग करीने मेळवी शकीए छीए। बराबर है। वेगमान संरक्षणनो नियम ए न्यूटननी गतिनो बीजो नियम अने न्यूटननी गतिनो त्रीजा नियम परथी मेळवी शकाय छे। एक एग्जाम्पल आपू, समझो। मानी लो कि मारी पासे एक तंत्र है। तंत्रनो मतलब शू थशे? मारी पासे एक बंदूक है अने एक गोળી है। बराबर है। आ गोળી प्लस बंदूकનું बनेલું एक तंत्र है। आइडिया आवे छे? हवे ध्यान आपजो कि ज्यारे आ गनमांथी गोળીને છોડવામાં આવે છે, ज्यारे गनमांथी गोળીને છોડવામાં આવે છે, હવે જ્યારે ગનમાંથી ગોળીને છોડવામાં આવે છે તો મિત્રો ગોળી એ આગળ તરફ ગતિ કરશે। બરાબર છે। ગન દ્વારા ગોળી પર બળ આગળ તરફ લાગશે। તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી ગોળી દ્વારા ગન પર પણ એટલા જ મૂલ્યનું બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ। આઈડિયા આવે છે? જ્યારે બંદૂકમાંથી ગોળીને છોડવામાં આવે છે ત્યારે ગોળી એ આગળની તરફ ગતિ કરશે। એનો મતલબ કે બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ બળ લાગે છે। તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી જેટલું બળ બંદૂક ગોળી પર લગાડે છે એટલું જ બળ ગોળી પણ બંદૂક પર લગાડશે। આઈડિયા આવે છે? અને કઈ ડાયરેક્શનમાં? વિરુદ્ધ દિશામાં। બરાબર છે। તો ગોળી આગળની તરફ ધકેલાય છે તો બંદૂક એટલે કે ગન કઈ તરફ ધકેલાશે? પાછળની તરફ। ગોળી આગળ ધકેલાય તો ગન પાછળ ધકેલાય। હા કે ના? બરાબર છે। આ બંદૂક પ્લસ ગોળીનું બનેલું એક તંત્ર છે। ગન પ્લસ ગોળીનું બનેલ એક તંત્ર છે। બરાબર છે। હવે શરૂઆતની વાત કરું મિત્રો તો શરૂઆતમાં બંને સ્થિર અવસ્થામાં છે। શરૂઆતમાં ગોળી પ્લસ ગન બંને કઈ અવસ્થામાં પડેલા છે? સ્થિર અવસ્થામાં છે। હવે બંને સ્થિર અવસ્થામાં છે એનો મતલબ શરૂઆતમાં બંદૂકનો વેગ માની લેમ કે યુ, ગનનો વેગ UG 0, ગોળીને બુલેટ કહેવાશે તો UB 0। બરાબર છે। શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે માટે ગનનો વેગ UG બરાબર પણ 0 થશે, બુલેટનો વેગ UB બરાબર પણ 0 થશે। હવે ગનનો વેગ 0 માટે તેનું રેખીય વેગમાન પાન બરાબર માવો એમ દળ ગુણ્યા વેગ। માની લેમ કે ગનનું દળ છે mg જેટલું અને વેગ છે UG જેટલો, તો PG બરાબર mg UG થશે। બરાબર છે। પ્રારંભિક વેગ 0 છે માટે પ્રારંભિક વેગમાન પણ કેટલું આવશે? 0। એવી જ રીતે જો ગોળીની વાત કરું તો માની લેમ કે ગોળીનું દળ mb છે, વેગ UB છે। જો પ્રારંભિક વેગ 0 તો પ્રારંભિક વેગમાન પણ કેટલું આવશે? 0। આઈડિયા આવે છે? ધ્યાન આપજો મિત્રો। અહીં મારી પાસે ગોળી
પ્લસ ઘનનું બનેલું એક તંત્ર છે. શરૂઆતમાં બંને સ્થિર અવસ્થામાં પડેલા છે. સ્થિર અવસ્થામાં પડેલા છે માટે બંનેના પ્રારંભિક વેગ શૂન્ય છે. હવે બંનેના પ્રારંભિક વેગ શૂન્ય માટે બંનેના પ્રારંભિક વેગમાન પણ કેટલા આવશે? 0 આવશે. બરાબર છે. તો આખા તંત્રનું કુલ વેગમાન એટલે કે ઘનનું વેગમાન પ્લસ ગોળીનું વેગમાન બરાબર કેટલું થશે? 0 થશે. આઈડિયા આવે છે? છે કોઈ પ્રોબ્લેમ? તંત્રનું પ્રારંભનું કુલ વેગમાન શૂન્ય છે. શા માટે? તો સમગ્ર તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં પડેલા છે. ક્લિયર છે? હવે જો ઘનમાંથી ગોળી છોડવામાં આવે છે, હવે જો ઘનમાંથી ગોળી છૂટી થાય છે, ગોળી છોડવામાં આવે છે, ધ્યાન આપજો મિત્રો. તો ઘન દ્વારા માની લેમ કે ધારો કે ઘન દ્વારા ગોળી પર લાગતું બળ સદિશ F જેટલું છે. ઘન દ્વારા ગોળી પર લાગતું બળ કેટલું છે? સદિશ F જેટલું. બરાબર છે. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી સેમ ગોળી પણ ઘન પર બળ લગાડશે. તો ગોળી દ્વારા ઘન પર લાગતું બળ આ ડાયરેક્શનમાં સદિશ F સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો માઇનસ સદિશ F જેટલું છે. અહીંયા સુધી ક્લિયર? ધ્યાન આપજો, સમજજો. મારી પાસે ઘન પ્લસ ગોળીનું બનેલું એક તંત્ર છે. આ તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં પડેલું છે માટે તેનો પ્રારંભિક વેગ શૂન્ય થશે. પ્રારંભિક વેગ શૂન્ય થશે માટે તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન પણ શૂન્ય થશે. અને આપી દઉં નંબર 1. અહીંયા સુધી ક્લિયર? હવે જો ઘનમાંથી ગોળી છોડવામાં આવે તો ઘન દ્વારા ગોળી પર લાગતું બળ જો સદિશ F જેટલું હોય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી ગોળી દ્વારા ઘન પર લાગતું બળ પણ સદિશ F જેટલું જ હોવું જોઈએ, સમાન મૂલ્યનું, પરંતુ દિશા પરસ્પર વિરોધ હોવી જોઈએ તો માઇનસ સદિશ F. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. માની લેમ કે આ જે બળ લાગે છે ગોળી દ્વારા ઘન પર ને ઘન દ્વારા ગોળી પર, આ બળ ડેલ્ટા T જેટલા સમયમાં લાગે છે. આ બળ ડેલ્ટા T સમયમાં લાગે છે. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણી પાસે ઇક્વેશન છે સદિશ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. આવું ઇક્વેશન છે. બરાબર છે? F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. હા કે ના? બરાબર? ઓકે. તો ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T લખી શકાય. ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે ધ્યાન આપજો, જ્યારે ઘનમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે ઘન દ્વારા ગોળી પર લાગતું બળ કેટલું છે? સદિશ F જેટલું. એનો મતલબ ઘનના વેગમાનમાં થતો ફેરફાર સદિશ PB ઘન એટલે સદિશ PG બરાબર બોલો લાગતું બળ કેટલું છે? ઘન પર લાગતું બળ, ઘનના વેગમાનમાં થતો ફેરફાર, તો ઘન પર લાગતું બળ કેટલું છે? માઇનસ સદિશ F ડેલ્ટા T સમયગાળો. ક્લિયર છે? એવી જ રીતે ગોળીના વેગમાનમાં ફેરફાર PB બરાબર ગોળી પર લાગતું બળ છે સદિશ F, સમયગાળો છે ડેલ્ટા T, તો સદિશ F ડેલ્ટા T. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી F ડેલ્ટા T બરાબર માઇનસ F ડેલ્ટા T લખી શકાય. બંને સમયગાળો સમાન છે, બંનેના બળના મૂલ્યો પણ સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ માટે સદિશ F ડેલ્ટા T બરાબર માઇનસ સદિશ F ડેલ્ટા T. ક્લિયર છે? સદિશ F ડેલ્ટા T બરાબર છે PB માઇનસ F ડેલ્ટા T બરાબર છે PG. તો સદિશ PB બરાબર સદિશ PG લખી શકાય, માઇનસ PG. અહીંયા સુધી ક્લિયર છે? માઇનસ PG સામે જશે તો PB પ્લસ PG બરાબર 0 થશે અને થોડું PG પ્લસ PB લખું તો પણ ચાલે, બરાબર 0. અને કહી દઉં સમીકરણ નંબર 2. હવે સમજો મિત્રો, શરૂઆતની પોઝિશનમાં બંને સ્થિર અવસ્થામાં હતા માટે તંત્રનું કુલ રેખીય વેગમાન શૂન્ય છે.
ત્યાર પછી જ્યારે ગનમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે ગન દ્વારા ગોળી પર બળ લાગશે, ગોળી દ્વારા ગન પર બળ લાગશે, કંઈક ને કંઈક પ્રક્રિયા થશે, બરાબર છે. છતાં પણ તંત્રનું કુલ વેગમાન પીજી પ્લસ પીબી બરાબર કેટલું મળે છે? 0 મળે છે. આઈડિયા આવે છે? એનો મતલબ કે શરૂઆતનું કુલ વેગમાન અને અંતિમ કુલ વેગમાન બંને વેગમાન કેવા છે? સરખા. વેગમાન બદલાતા નથી. આઈડિયા આવે છે? અને જો બદલાતું નથી તો તેને કહેવાય વેગમાનનું શું થાય છે? સંરક્ષણ. સંરક્ષણનો મતલબ શું થશે? માની લો કે 11th સાયન્સમાં તમારી સંખ્યા 31 છે, બરાબર છે. જ્યારની ભારતીમાં અહીંયા સ્કૂલમાં 11th સાયન્સ સ્ટાર્ટ કરેલ છે ત્યારની સંખ્યા 31 જ છે. અને હજુ સુધી હવે પછીના બધા જ વર્ષોમાં પણ સંખ્યા 31 જ રહેશે. એનો મતલબ સંખ્યા બદલાતી નથી. આઈડિયા આવે છે? અને જો સંખ્યા બદલાતી નહીં હોય તો સંખ્યાનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. તો અહીંયા જે ગોળી પ્લસ ગનનું બનેલું તંત્ર છે એમાં શરૂઆતનું કુલ વેગમાન અચળ છે, ત્યાર પછી એમાં કંઈક ને કંઈક ક્રિયા થાય છે, છતાં પણ અંતિમ વેગમાન પણ કેવું રહે છે? અચળ રહે છે. આઈડિયા આવે છે? એટલે કે ગોળી પ્લસ ગન ના તંત્રનું કુલ વેગમાન બદલાતું નથી માટે વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. માટે વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. બીજા એક એક્ઝામ્પલથી સમજીએ. ધ્યાન આપજો. વેગમાન સંરક્ષણનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બેમાંથી કોઈ પણ એક્ઝામ્પલ લઈ તમે સમજાવી શકો. ચાલો, હવે વેગમાનનું સંરક્ષણ એટલે શું? તો તમને આઈડિયા આવી ગયો હશે કે કોઈ પણ તંત્ર હોય તેનું વેગમાન કેવું રહે છે? અચળ રહે છે, જેને આપણે કહીશું વેગમાનનું સંરક્ષણ. બરાબર છે? કે વેગમાનનું સંરક્ષણ એટલે કે કોઈ પણ તંત્રનું વેગમાન હંમેશા અચળ રહે છે. બરાબર છે? જેને આપણે કહીશું વેગમાનનું સંરક્ષણ. એક ઉદાહરણથી સમજીએ. માની લેમ કે મારી પાસે એક કાર છે, જેને નામ આપી દઉં કાર એ. બરાબર છે? બીજી કાર છે, મારી નથી, જેને નામ આપી દઉં કાર બી. અહીંયા સુધી ક્લિયર? બરાબર છે? ઓકે. માની લેમ કે કાર એનું દળ m1 જેટલું છે, કાર એનું દળ m1 જેટલું છે અને કાર બીનું દળ m2 જેટલું છે. અહીંયા સુધી ક્લિયર છે? બે કાર છે, કાર એ અને કાર બી. કાર એનું દળ m1 જેટલું છે અને કાર બીનું દળ m2 જેટલું છે. માની લેમ કે કાર એ ધનેક્ષ અક્ષની દિશામાં એટલે કે આ ડાયરેક્શનમાં u1 જેટલા વેગથી ગતિ કરે છે. કાર એ ધનેક્ષ અક્ષની દિશામાં u1 જેટલા વેગથી ગતિ કરે છે અને કાર બી એ ઋણેક્ષ અક્ષની દિશામાં u2 જેટલા વેગથી ગતિ કરે છે. અહીંયા સુધી ક્લિયર? જો મારે કાર એનું રેખીય વેગમાન શોધવું હોય, તો બોલો રેખીય વેગમાન પાન બરાબરમાં આવો. રેખીય વેગમાન છે મારી પાસે પાન બરાબર માવો એટલે કે p બરાબર mv. હા કે ના? બરાબર છે? તો કાર એનું રેખીય વેગમાન એનું છે માટે pa કહીશ, એનું છે માટે pa. રેખીય વેગમાન એ સદિશ રાશિ માટે સદિશ pa. અહીંયા સુધી ક્લિયર? ઓકે. બરાબર માવો એટલે કે કાર એનું દળ, તો કાર એનું દળ છે m1 જેટલું. કાર એનો વેગ છે u1 જેટલો માટે m1 u1. વેગ એ સદિશ રાશિ માટે સદિશ u1 લખી દઈશ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. એવી જ રીતે કાર બીની વાત કરું તો કાર બીનું માટે pb કહીશ. બરાબર દળ છે m2, વેગ છે u2 સદિશ u2. તો કાર એનું પ્રારંભિક વેગમાન સદિશ pa બરાબર m1 સદિશ u1 અને કાર બીનું પ્રારંભિક વેગમાન સદિશ pb બરાબર m2 સદિશ u2. અહીંયા સુધી ક્લિયર? એ આ ડાયરેક્શનમાં જાય છે, બી આ ડાયરેક્શનમાં જાય છે. એક ધનેક્ષ અક્ષની દિશામાં, બીજો ઋણેક્ષ અક્ષની દિશામાં. તો કંઈક ને કંઈક નવા જૂની થશે. નવા જૂની એવી થશે મિત્રો કે બંને રસ્તામાં એકબીજાને મળી જશે
અને એકબીજાને મળશે એટલે કે અથડામણ થશે. અથડામણ થશે જેને ફિઝિક્સની ભાષામાં સંઘાત પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંઘાત. સંઘાતનો મતલબ થશે અથડામણ. બરાબર છે? સંઘાત કહેવું કે અથડામણ કહેવું, બંને સરખું જ છે. તમને થશે ટીચર પૈડા ક્યાં ગયા, અથડામણમાં નીકળી ગયા, પણ એવું નથી. બરાબર છે? તો માની લેમ કે નહીં જેવું સંઘાત થાય છે, અથડામણ થાય છે. આઈડિયા આવે છે? ચાલો ધ્યાન આપજો. આ જે પોઝિશન હતી એ સંઘાત પહેલાંની પોઝિશન હતી. આ જે પોઝિશન હતી એ સંઘાત પહેલાંની પોઝિશન હતી. આ સંઘાત વખતની પોઝિશન છે. બરાબર છે? હવે બંને એક બી આ ડાયરેક્શનમાં, એ આ ડાયરેક્શનમાં, બંને એકબીજા સાથે અથડાય છે એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગશે. આનું દળ એઝ ઇટ ઇઝ, દળ બદલાવાનું નથી m1. આનું દળ એઝ ઇટ ઇઝ, દળ બદલાવાનું નથી m2. બરાબર છે? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગશે. અથડાશે એનો મતલબ એ કારવાળો કાર બી વાળા પર બળ લગાડશે, એવી જ રીતે બી વાળો એ વાળા પર બળ લગાડશે. હા કે ના? તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી જેટલું બળ બી વાળો એ વાળા પર લગાડે છે, બી દ્વારા એ પર લાગતું બળ જેને FAB કહીશું, એટલું જ બળ એ વાળો બી વાળા પર લગાડશે. બળ એ સદિશ રાશિ, બંનેના મૂલ્યો સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ, માટે FAB બરાબર માઇનસ FBA. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? એ વાળો બી વાળા પર લાગતું બળ FBA આ ડાયરેક્શનમાં હશે. એ વાળા બી વાળા પર લાગતું બળ એ દ્વારા બી પર લાગતું બળ FBA આ ડાયરેક્શનમાં હશે. એવી જ રીતે બી દ્વારા એ પર લાગતું બળ FAB આ ડાયરેક્શનમાં હશે. અહીંયા સુધી ક્લિયર છે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી આ બંને બળના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી FAB બરાબર માઇનસ FBA થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ની જેવી અથડામણ પછી બંને પાછા છૂટા પડે છે. સંઘાત પછી બંને પાછા શું થાય છે? છૂટા પડે છે. બરાબર છે? બી કારવાળો એ ઋણેક્ષ અક્ષની દિશામાં જાય છે, તો છૂટા પડીને બી વાળો આ ડાયરેક્શનમાં આગળ વધી જશે અને છૂટા પડીને એ વાળો આ ડાયરેક્શનમાં આગળ વધી જશે. બરાબર છે? આ બીનું દળ કેટલું હતું? m2 એઝ ઇટ ઇઝ જ રહેશે. એ વાળાનું દળ કેટલું હતું? m1 એઝ ઇટ ઇઝ જ રહેશે. પણ અથડામણ પછી મિત્રો બીનો વેગ બદલાઈને થઈ જાય છે u2 માંથી v2. બીનો વેગ બદલાઈને થઈ જાય છે u2 માંથી v2 અને એનો વેગ બદલાઈને થઈ જાય છે u1 માંથી v1. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ચાલો ધ્યાન આપજો મિત્રો. શરૂઆતની પોઝિશન છે કાર એ ધનેક્ષ અક્ષની દિશામાં, કાર બી ઋણેક્ષ અક્ષની દિશામાં ગતિ કરે છે. માની લેમ કે કાર એનું દળ છે m1, કાર બીનું દળ છે m2. કાર એનો પ્રારંભિક વેગ છે u1, કાર બીનો પ્રારંભિક વેગ છે u2. માટે કાર એનો પ્રારંભિક વેગમાન આવશે m1 u1 અને બીનું વેગમાન આવશે m2 u2. બંને સામસામી દિશામાં ગતિ કરતા હોવાથી બંને વચ્ચે શું થશે? અથડામણ થશે. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી બંને એકબીજા ઉપર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લગાડશે, માટે FAB બરાબર માઇનસ FBA થશે. અહીંયા સુધી ક્લિયર? હવે અથડામણ પછી પાછા બંને છૂટા પડે છે. કાર બીનું દળ એઝ ઇટ ઇઝ m2 હતું તો m2 જ રહેશે. કાર એનું દળ એઝ ઇટ ઇઝ m1 હતું તો m1 જ રહેશે. પણ એ વાળાનો દળ u1 માંથી બદલાઈને થઈ જાય છે v1. અથડામણ પછી વેગમાં ફેરફાર થાય છે, જ્યારે બી વાળાનો વેગ u2 માંથી થઈ જાય છે v2. અહીંયા સુધી ક્લિયર? હવે અંતિમ વેગમાન જોઈશ તો કાર એનું અંતિમ વેગમાન PA આવી ગયું છે, તો આનું PA ડેશ કહી દઉં. તો સદિશ PA ડેશ બરાબર દળ છે m1, વેગ છે v1, માટે m1 v1. બરાબર છે? એવી જ રીતે બીનું અંતિમ વેગમાન PB આવી ગયું છે, તો આનું PB ડેશ કહી દઉં. તો PB ડેશ બરાબર દળ છે m2, વેગ છે v2, તો m2 v2. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે.
ચાલો હવે તમને શરૂઆતમાં જ કીધું કે વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજા નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. બરાબર છે. ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજા નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. બરાબર. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમને યાદ કરીએ તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણી પાસે ઇક્વેશન છે સદિશ F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. બરાબર છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણી પાસે ઇક્વેશન છે સદિશ F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. બરાબર. કઈ રીતે યુઝ કરીશું બીજો નિયમ? તો ધ્યાન આપજો મિત્રો, પહેલાં હું બી દ્વારા એ પર લાગતું બળ શોધી નાખું. બી દ્વારા સમજો એ પર લાગતું બળ શોધી નાખું. બી દ્વારા એ પર લાગતું બળ શોધી નાખું. હવે બી દ્વારા એ પર લાગતું બળ, તો બી દ્વારા એટલે બી પાછળ જશે, એ પર એટલે આગળ આવશે, લાગતું બળ એટલે કે સદિશ FAB. અહીંયા સુધી ક્લિયર છે કોઈને પ્રોબ્લેમ? બી દ્વારા એ પર લાગતું બળ એટલે કે સદિશ FAB બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. પણ હવે મિત્રો ક્વેશ્ચન એવો થશે કે ડેલ્ટા પી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. તો અહીંયા મારી પાસે વેગમાન બીનું પ્રારંભિક અંતિમ વેગમાન છે, એનું પ્રારંભિક અંતિમ વેગમાન છે. તો અહીંયા મારે કોના વેગમાનમાં થતો ફેરફાર લેવાનો છે? તો સમજો ધ્યાનથી, બી દ્વારા કોના પર લાગતું બળ શોધું છું? એ પર લાગતું બળ. બી દ્વારા કોના પર લાગતું બળ શોધું છું? એ પર લાગતું બળ. તો કોના વેગમાનમાં થતો ફેરફાર લઈશ? એના વેગમાનમાં થતો ફેરફાર. આઈડિયા આવે છે કોઈને પ્રોબ્લેમ? આઈડિયા આવે છે કે બી દ્વારા કોના પર લાગતું બળ? એ પર લાગતું બળ શોધવું છે. તો કોના વેગમાનમાં થતો ફેરફાર લઈશ? એના વેગમાનમાં. ક્લિયર છે? એવી જ રીતે એ દ્વારા બી પર લાગતું બળ પણ શોધી નાખીએ. એ દ્વારા બી પર લાગતું બળ પણ શોધી નાખીએ. તો એ દ્વારા તો એ પાછળ, બી પર તો બી આગળ, લાગતું બળ એટલે કે સદિશ F. બરાબર છે. તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી આ આપણું ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ઇક્વેશન છે. પણ કોના વેગમાનમાં થતો ફેરફાર લેવા? તો બી પર લાગતું બળ છે. કોના પર લાગતું બળ શોધીએ છીએ? બી પર. તો કોના વેગમાનમાં થતો ફેરફાર આવશે? બીના વેગમાનમાં. માટે સદિશ PB. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે માની લેવું કે ધારો કે બંનેમાં સમયગાળો ડેલ્ટા ટી જ લાગે છે. બંનેના વેગમાનમાં ફેરફાર થવા માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી જેટલો છે. ધારી લઉં કે ધારો કે બંનેના વેગમાનમાં ફેરફાર માટે, આનો મતલબ છે ફેરફાર, બરાબર છે, લાગતો સમય ડેલ્ટા ટી જેટલો છે. ડેલ્ટા ટી જેટલો છે. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, આ જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ ત્રીજા નિયમને હું સમીકરણ નંબર સ્ટાર કહી દઉં. જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ ત્રીજા નિયમને સમીકરણ નંબર સ્ટાર કહી દઉં. તો સમીકરણ નંબર સ્ટાર પરથી સમીકરણ નંબર સ્ટાર છે FAB બરાબર માઇનસ FBA. બરાબર છે. સમીકરણ નંબર સ્ટાર છે FAB બરાબર માઇનસ FBA. હવે સ્ટાર પરથી FAB બરાબર માઇનસ FBA. હવે FAB બરાબર છે મારી પાસે ડેલ્ટા PA બાય ડેલ્ટા ટી અને FBA બરાબર છે મારી પાસે ડેલ્ટા PB બાય ડેલ્ટા ટી. તો આ વેલ્યુ મૂકી શકાય. તો FAB બરાબર ડેલ્ટા સદિશ PA બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ ડેલ્ટા PB બાય ડેલ્ટા ટી. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ધારી લીધું છે કે ધારો કે એ બંનેમાં સમયગાળો ડેલ્ટા ટી કેવો છે? સમાન છે. ડેલ્ટા ટી કેવો છે? સમાન છે. ચાલો અત્યારે રહેવા દઈએ. ડેલ્ટા PA નો મતલબ શું થશે? તો એના વેગમાનમાં થતો ફેરફાર. ડેલ્ટા PA નો મતલબ શું થશે મિત્રો? એના વેગમાનમાં થતો ફેરફાર. તો સમજો
પીએ નો મતલબ થશે એના વેગમાનમાં થતો ફેરફાર. તો બોલો એનું પ્રારંભિક વેગમાન હતું સદિશ પીએ, એનું પ્રારંભિક વેગમાન હતું સદિશ પીએ, એનું અંતિમ વેગમાન છે સદિશ પીએ ડેશ. પ્રારંભિક હતું પીએ અને અંતિમ છે પીએ ડેશ. વેગમાનમાં થતો ફેરફાર તો અંતિમ માઇનસ પ્રારંભિક, હા કે ના? વેગમાનમાં થતો ફેરફાર તો અંતિમ માઇનસ પ્રારંભિક, સંગાત પછીનું વેગમાન માઇનસ સંગાત પહેલાનું વેગમાન આવશે. તો પીએ નો મતલબ થશે પીએ ડેશ માઇનસ પીએ. અહીંયા સુધી ક્લિયર? છેદમાં ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ માઇનસ એઝ ઇટ ઇઝ. ડેલ્ટા પીબી નો મતલબ થશે બીના વેગમાનમાં થતો ફેરફાર, કાર બીના વેગમાનમાં થતો ફેરફાર. તો કાર બીનું અંતિમ વેગમાન છે પીબી ડેશ, કાર બીનું પ્રારંભિક વેગમાન છે પીબી. આઈડિયા આવે છે? તો ડેલ્ટા પીબી બરાબર થશે પીબી ડેશ માઇનસ પીબી બાય ડેલ્ટા ટી. અહીંયા સુધી ક્લિયર? આગળ ધારી લીધું છે કે બંનેમાં સમયગાળો સમાન છે, માટે બંને તરફથી ડેલ્ટા ટી કેવું થશે? કેન્સલ થશે. બરાબર છે? તો અહીંયા છે પીએ ડેશ માઇનસ પીએ બરાબર માઇનસ પીબી ડેશ માઇનસ માઇનસ પ્લસ પીબી. અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, પીએ ડેશ બરાબર મારી પાસે છે M1V1 અને પીએ બરાબર છે M1U1. તો પીએ ડેશ બરાબર છે M1V1 અને પીએ બરાબર છે M1U1. એવી જ રીતે પીબી ડેશ બરાબર છે મારી પાસે M2V2 અને પીબી બરાબર છે મારી પાસે M2U2. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. થોડું સેટિંગ કરીએ તો M1V1 એઝ ઇટ ઇઝ, આ M2V2 માઇનસ સામે જશે તો પ્લસ M2V2 થશે. બરાબર છે? આ માઇનસ M1U1 સામે જશે તો પ્લસ M1U1 થઈ જશે. M2U2 એઝ ઇટ ઇઝ. ક્લિયર છે? ઓકે. હવે M1V1 બરાબર પીએ ડેશ. બરાબર છે? તો M1V1 બરાબર પીએ ડેશ પ્લસ M2V2 બરાબર પીબી ડેશ, M2V2 બરાબર પીબી ડેશ બરાબર M1U1 બરાબર પીએ અને M2U2 બરાબર પીબી. તો બરાબર પીએ પ્લસ પીબી. આ નહીં લખવું હોય ને ડાયરેક્ટ અહીંયાથી લખવું હોય તો પણ લખી શકાય. બોલો આ પીએ ડેશ એઝ ઇટ ઇઝ, આ માઇનસ પીબી ડેશ સામે જશે તો પ્લસ પીબી ડેશ. બરાબર છે? આ માઇનસ પીએ સામે જશે તો પ્લસ પીએ પ્લસ પીબી એઝ ઇટ ઇઝ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો ધ્યાન આપજો મિત્રો, આ પીએ ડેશ પ્લસ પીબી ડેશ, આ પીએ પ્લસ પીબી, આ ડેશ ડેશ વાળું પીએ ડેશ પ્લસ પીબી ડેશ એ સંઘાત પછીનું, અથડામણ પછીનું, કાર એનું રેખીય વેગમાન, કાર બીનું રેખીય વેગમાન. માની લેમ કે આ બંને કાર મળીને એક તંત્ર બનેલ છે, બંને કાર મળીને એક તંત્ર બનેલ છે. બરાબર છે? તો પીએ ડેશ પ્લસ પીબી ડેશ આ તંત્રનું અથડામણ બાદનું કુલ રેખીય વેગમાન થશે. બરાબર છે? આ પીએ પ્લસ બેબી નોટ બેબી પીબી એ તંત્રનું અથડામણ પહેલાનું કુલ રેખીય વેગમાન થશે. બરાબર છે? શોર્ટમાં કેમ તો આ તંત્રનું કુલ અંતિમ વેગમાન બરાબર આ થશે તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન. બરાબર છે? ગમે તે નાટક થાય છે, ગમે તે અથડામણ થાય છે, પણ તંત્રનું કુલ અંતિમ વેગમાન અને તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન હંમેશા કેવું રહે છે? સમાન, અચળ, બદલાતું નથી. અને બદલાતું નથી તો તેને કહેવામાં આવે છે વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. આઈડિયા આવે છે? તો એના પરથી વેગમાન સંરક્ષણનો નિયમ આ રીતે લખી શકાય. આના પરથી એવું કહી શકાય કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન
તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ હોય છે. બરાબર છે. તો એના પરથી વેગમાન સંરક્ષણનો નિયમ મિત્રો આ રીતે લખી શકાય. વેગમાન સંરક્ષણનો નિયમ આ રીતે લખી શકાય કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ગમે તે અથડામણ થઈ પણ વેગમાન બદલાતો નથી. તો આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે એક નવો શબ્દ યુઝ થયો, સંઘાત. તમને કીધું તે પ્રમાણે, જેને આપણે અથડામણ પણ કહીશું. બરાબર છે. એક નવો શબ્દ યુઝ થયો છે સંઘાત, જેને અથડામણ પણ કહીશું. આ તમે ચેપ્ટર નંબર 6માં ડિટેલ્સમાં ભણશો. માત્ર માહિતી આપી દઉં થોડી. સંઘાત બે પ્રકારના આવશે. એક આવશે સ્થિતિસ્થાપક સંઘાત અને બીજું આવશે અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર છે. સ્થિતિસ્થાપક સંઘાત આવશે અને બીજું આવશે અસ્થિતિસ્થાપક સંઘાત. આ તમે ચેપ્ટર નંબર 6માં ડિટેલ્સમાં ભણશો. હવે સ્થિતિસ્થાપક સંઘાતનો મતલબ શું થશે? સંઘાત એટલે એક પ્રકારની અથડામણ છે. બરાબર છે. આ જે સ્થિતિસ્થાપક પ્રકારનો સંઘાત છે, એ સંઘાતમાં વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય છે. ગમે તે પ્રકારની અથડામણ થાય, એ અથડામણ જો સ્થિતિસ્થાપક હોય તો તેમાં વેગમાન અને ગતિ ઉર્જા, અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીનું વેગમાન, પછીની ગતિ ઉર્જા અચળ રહે છે, બદલાતી નથી, જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો. અને જો અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો તેમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાનનું સંરક્ષણ થાય છે, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બરાબર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, 1 મિનિટ વેઇટ. હા, ઓકે. કોઈ પ્રોબ્લેમ? વેગમાન સંરક્ષણનો નિયમ આવડશે? ઓકે, ચાલો આગળનો ટોપિક ધ્યાન આપજો મિત્રો. ત્યાર પછીનો ટોપિક છે એક બિંદુગામી બળો કોને કહે છે? એક બિંદુગામી બળો. અને બીજું છે બળોની અસર હેઠળ કણનું સંતુલન. બળોની અસર હેઠળ કણનું સંતુલન. ચાલો ધ્યાન આપજો. એક બિંદુગામી બળો એટલે શું? સંતુલન સમજીશું એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. આ વ્યાખ્યા સમજો. એક બિંદુગામી બળો એટલે શું? કે જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય, એક જ બિંદુમાંથી પસાર થતી હોય, તો તે બળોને એક બિંદુગામી બળ કહે છે. એક બિંદુગામી બળો કહે છે. જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે. બરાબર છે. ત્યાર પછીનો ટોપિક છે બળોની અસર હેઠળ કણનું સંતુલન. ચાલ સમજો. માની લેમ કે મારી પાસે એમ દળવાળો એક પદાર્થ છે. એમ દળવાળો એક પદાર્થ છે. બરાબર. આ એમ દળવાળા પદાર્થ પર એફ જેટલું બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે. આ એમ દળવાળા પદાર્થ પર એફ જેટલું બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે.
આ એમ દળવાળા પદાર્થ પર એફ જેટલું બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે. આ બળ એમ દળવાળા પદાર્થ પર એફ જેટલું બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે. બરાબર છે. હવે આ એમ દળવાળા પદાર્થ પર જુદા જુદા 4 પ્રકારના બળો લાગે છે. જુદા જુદા 4 પ્રકારના બળો લાગે છે. આઈડિયા આવે છે. છતાં પણ ધ્યાન આપજો, છતાં પણ પદાર્થ ગતિ કરતો નથી. છતાં પણ પદાર્થ ગતિ કરતો નથી. હવે ગતિ કરતો નથી, તમારા મગજમાં એવું આવશે કે પદાર્થ પર બળ લાગતું નહીં હશે, પણ ના, પદાર્થ પર બળ લાગે છે છતાં પણ ગતિ કરતો નથી. એનો મતલબ પદાર્થ પર જે બળ લાગે છે એ બળનું પરિણામી બળ કેવું થાય છે? 0 થાય છે. બરાબર છે. પદાર્થ પર જે બળ લાગે છે એ બળનું પરિણામી બળ કેવું થાય છે? 0 થાય છે. એક બીજું એક્ઝામ્પલ સમજાવું કે માની લો, પહેલાં એક સમજી લેજો કે જ્યારે કોઈ પદાર્થ પર એફ જેટલું બળ લગાડવામાં આવે તો પદાર્થ માટે 2 પોસિબિલિટી છે કે જ્યારે કોઈ પદાર્થ પર એફ જેટલું બળ લગાડવામાં આવે તો 2 પોસિબિલિટી છે. એક છે કે પદાર્થ ગતિ કરશે અને બીજી પોસિબિલિટી એવી છે કે પદાર્થ ગતિ કરતો નથી. બરાબર છે. જ્યારે પદાર્થ પર એફ જેટલું બળ લગાડવામાં આવે તો 2 પોસિબિલિટી છે કે યા તો પદાર્થ ગતિ કરશે યા તો પદાર્થ ગતિ કરતો નથી. અહીંયા જુદા જુદા પ્રકારના એફ બળો લાગે છે છતાં પણ પદાર્થ ગતિ કરતો નથી. આ એક પોસિબિલિટી. માની લો કે એમ દળવાળા પદાર્થ પર એફ જેટલું બળ લગાડવામાં આવે છે, પદાર્થ ગતિ કરશે, આ બીજી પોસિબિલિટી. બરાબર છે. તો પદાર્થ પર બળ લગાડતા 2 પોસિબિલિટીઝ છે. એક પદાર્થ યા તો ગતિ કરશે યા તો પદાર્થ ગતિ કરતો નથી. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે તમને કીધું તે પ્રમાણે કે અહીંયા પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગે છે છતાં પણ પદાર્થ સ્થિર અવસ્થામાં છે. સ્થિર અવસ્થામાં છે એનો મતલબ કે પદાર્થ પર બળ લાગતું નથી એવું નથી. સમજો મિત્રો, સ્થિર અવસ્થામાં છે એનો મતલબ પદાર્થ પર બળ લાગતું નથી એવું નથી. પદાર્થ પર બળ લાગે છે પણ એ બળોનું પરિણામી બળ કેવું થાય છે? 0 થાય છે. એ બળોનું પરિણામી બળ કેવું થાય છે? 0 થાય છે. આઈડિયા આવે છે? છે કોઈ પ્રોબ્લેમ? તો એના પરથી લખી શકાય કે જ્યારે પણ કણ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય જ્યારે પણ કણ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય. હવે પરિણામી બાહ્ય બળ 0 હોય તો જો સ્થિર પદાર્થ હશે તો સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે. બરાબર છે. કે જો અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખશે. એના ઉપર બાહ્ય બળની અસર થતી નથી. શા માટે? તો તેના પરનું પરિણામી બાહ્ય બળ કેવું છે? 0. 2 ન્યૂટન આ બાજુથી લાગે છે તો સેમ 2 ન્યૂટન આ બાજુથી લગાડે છે તો 2 - 2 0 થઈ જશે. 2 ન્યૂટન અહીંયાથી લાગે છે તો સેમ 2 ન્યૂટન અહીંયાથી લાગે છે તો 2 - 2 0 થઈ જશે. એનો મતલબ જો કણ સ્થિર હશે તો સ્થિર અવસ્થામાં જ રહેશે, યા તો અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ કન્ટિન્યુ રાખશે. બરાબર છે. તો જ્યારે પણ કણ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખશે. બરાબર છે. તો ત્યારે કણ સંતુલનમાં છે એમ કહેવાય. તો ત્યારે કણ સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર છે? કે જ્યારે પણ કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે.
ત્યારે કણ સંતુલનમાં છે એમ કહેવાય. માની લે કે મારી પાસે એમ દળવાળો પદાર્થ છે. આ એમ દળવાળા પદાર્થ પર જો હું એફ જેટલું બળ લગાડા તો એ ગતિ કરશે, પણ એટલા જ મૂલ્યનું બળ હું આ ડાયરેક્શનમાં વિરુદ્ધ દિશામાં લગાડીશ 2 ન્યૂટન આ ડાયરેક્શનમાં, તો સેમ 2 ન્યૂટન આ ડાયરેક્શનમાં જો લગાડીશ તો 2 - 2 0, પરિણામી બળ કેવું થશે? 0. તો કણ સ્થિર અવસ્થાનો કઈ અવસ્થામાં રહેશે? સ્થિર અવસ્થામાં જ રહેશે. આઈડિયા આવે છે? એનો મતલબ જો કણ પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય અને જો પરિણામી બાહ્યબળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ, સ્થિર કણ પોતાની સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિ કરતો કણ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે અને ત્યારે કણ સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર છે? તો એના પરથી તમને આઈડિયા આવી હશે મિત્રો કે જો માત્ર હું એફ જ એમ દળવાળા પદાર્થ પર માત્ર એક જ એફ પ્રકારનું બળ લગાડીશ, વિરુદ્ધ દિશામાં 2 ન્યૂટન બળ લગાડતી નથી, સમજો. માત્ર એફ જેટલું બળ લગાડીશ તો બોલો સ્થિરમાંથી ગતિમાં આવશે, એનો મતલબ સંતુલનમાં નથી. તો સંતુલન માટે કમ્પલસરી કેટલા બળો જરૂરી છે? 2 બળો. બરાબર છે? માની લેવું કે એમ દળવાળા પદાર્થ પર માત્ર ધનેક્ષ અક્ષની દિશામાં સદિશ એફ બરાબર 2 ન્યૂટન જેટલું બળ લગાડું છું. તો જેવી 2 ન્યૂટન બળ લગાડીશ આ ડાયરેક્શનમાંથી ઓપોઝ કરતું કોઈ પ્રકારનું બળ લાગતું નથી. તો જેવું 2 ન્યૂટન બળ લગાડીશ તો સ્થિર પદાર્થ ગતિમાં આવશે, સ્થિર કણ ગતિમાં આવશે એનો મતલબ સંતુલનમાં નથી. તો એના પરથી તમને એટલી આઈડિયા આવી કે હશે કે જો એક જ બાહ્ય બળ લાગે, એના પરથી તમને એટલી આઈડિયા આવી કે હશે કે જો કણ પર, સમજો, જો કણ પર એક જ બાહ્ય બળ સદિશ એફ લાગે તો કણ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે, કણ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે અને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે એનો મતલબ કણ સંતુલનમાં રહી શકે નહીં, કણ સંતુલનમાં રહી શકે નહીં. બરાબર છે? કણ સંતુલનમાં રહી શકે નહીં. ક્લિયર છે? અને સંતુલનમાં રહી શકે નહીં, સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે માટે કણ પ્રવેગી ગતિ કરશે. શરૂઆતમાં વેગ 0 હતો, સ્થિરમાંથી ગતિમાં આવશે એટલે કંઈક ને કંઈક વેગ મેળવશે, વેગ મેળવશે એટલે કે વેગમાં વધારો થાય છે અને વેગમાં વધારો થાય છે માટે કણ પ્રવેગી ગતિ કરશે. તો એના પરથી મિત્રો તમને એટલી આઈડિયા આવી ગઈ હશે કે કણના સંતુલન માટે કમ્પલસરી, કણના સંતુલન માટે ફરજિયાતપણે કમ્પલસરી 2 બળો લાગવા જરૂરી છે. જો એક જ બળ લાગશે તો કણ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે, વેગમાં ફેરફાર થશે જેને કારણે સંતુલનમાં રહી શકે નહીં અને પ્રવેગી ગતિ કરશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. એનો મતલબ કે કણના સંતુલન માટે કમ્પલસરી 2 બળો લાગવા જરૂરી છે. ક્લિયર? ઓકે. હવે ધ્યાન આપજો કે માની લેમ કે જો કણ પર 2 બાહ્ય બળો લાગે છે, કે જો કણ પર 2 બાહ્ય બળો લાગે છે, સદિશ F1 અને સદિશ F2 લાગતા હોય, 2 બાહ્ય બળો સદિશ F1 અને સદિશ F2 લાગતા હોય તો કણના સંતુલન માટે શરત છે આપણી પાસે તેના પર લાગતું પરિણામી બાહ્યબળ 0 થવું જોઈએ. બરાબર છે? પરિણામી બાહ્યબળ એટલે કે સમેશન ઓફ એફ બરાબર 0 થવું જોઈએ. સમેશન ઓફ એફ બરાબર 0 થવું જોઈએ એનો મતલબ કે સદિશ F1 પ્લસ સદિશ F2 બરાબર 0 થવું જોઈએ. બરાબર? સદિશ F1 પ્લસ સદિશ F2 બરાબર 0 ક્યારે થશે? જો સદિશ F1 બરાબર માઇનસ સદિશ F2 હશે તો. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અને જો સદિશ F1 બરાબર માઇનસ સદિશ F2 હશે તો સ્થિર પદાર્થ પોતાની કઈ અવસ્થા જ જાળવી રાખશે? સ્થિર અવસ્થા જ જાળવી રાખશે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ
પોતાની કઈ ગતિ જાળવી રાખશે? અચળ વેગી ગતિ જાળવી રાખશે. હવે સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે. એનો મતલબ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય છે અને કણ સંતુલન અવસ્થામાં છે એમ કહી શકાય. ક્યારે પોસિબલ બનશે? જ્યારે બંને બળોના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો. માની લેમ કે આ કણ છે, આ કણ પર બળ જો F1 આ ડાયરેક્શનમાં લાગતું હોય તો કમ્પલસરી બળ F2 આ ડાયરેક્શનમાં લાગતું હોવું જોઈએ. તો જ F1 બરાબર -F2 થશે અને તો જ F1 પ્લસ F2 બરાબર 0 થશે અને તો સમેશન F બરાબર 0 એટલે કે કણ સંતુલનમાં રહેશે. અથવા તો બીજી પોસિબિલિટી એવી છે કે જો F1 કણ પર આ ડાયરેક્શનમાં લાગતું હોય તો કમ્પલસરી F2 કણ પર આ ડાયરેક્શનમાં લાગતું હોવું જોઈએ. બંને બળોના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંને બળોના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આમ કણના સંતુલન માટે કણ પરના બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. બરાબર છે. આમ કણના સંતુલન માટે કમ્પલસરી કણ પર લાગતા બળોના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. માની લેમ કે કણ પર 3 બાહ્ય બળો લાગે છે. કે જ્યારે કણ પર 3 બાહ્ય બળો સદિશ F1, સદિશ F2 અને સદિશ F3 લાગતા હોય તો કણના સંતુલન માટે તેના પરનું પરિણામી બાહ્યબળ શૂન્ય થવું જોઈએ. પરિણામી બાહ્યબળ શૂન્ય એટલે કે સમેશન F બરાબર 0 થવું જોઈએ. બરાબર છે. કેટલા બળો લાગે છે? 3. તો ત્રણેયનો સરવાળો સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 બરાબર 0 થવું જોઈએ. તો આને થોડું સેટિંગ કરીને F3 બરાબર -F1 -F2 પણ લખી શકાય. F1 F2 સામે જશે તો માઇનસ માઇનસ થઈ જશે. તો F3 બરાબર માઇનસ કોમન કૌંસમાં F1 પ્લસ F2 પણ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર? હવે ધ્યાન આપજો મિત્રો, તમે ચેપ્ટર નંબર 4માં બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને ત્રિકોણની રીત વિશે અભ્યાસ કર્યો હશે. અહીં જો બે બળોનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી મેળવું. માની લેમ કે મારી પાસે બે સદિશો છે. એક છે સદિશ F1 અને બીજો છે સદિશ F2. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી બંનેનો પરિણામી સદિશ F1 પ્લસ F2 થશે. બરાબર છે. જેની ડાયરેક્શન એનો ઓપોઝ માની લેમ કે F3 છે. ક્લિયર છે? આપણને મળેલું છે F3 બરાબર માઇનસ F1 પ્લસ F2. બોલો, F3 બરાબર માઇનસ F1 પ્લસ F2 બંનેના મૂલ્યો સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીંયા સુધી ક્લિયર? તો ધ્યાન આપજો, અહીં બે બળો F1 અને F2, બે બળો F1 અને F2નું પરિણામી બળ F1 પ્લસ F2 એ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી શોધી શકાય. પરિણામી બળ F1 પ્લસ F2 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ચેપ્ટર નંબર 4માં ભણ્યા હશો ના નિયમ પરથી શોધી શકાય. બરાબર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી F1 પ્લસ F2 નું મૂલ્ય એ F3ના મૂલ્ય જેટલું અને પરસ્પર, બોલો આ ડાયરેક્શનમાં તો આનું મૂલ્ય છે આ વિરુદ્ધ દિશામાં. બરાબર છે. તો નિયમ પરથી શોધી શકાય અને નિયમ પરથી ત્રીજા બળ
F3ના મૂલ્ય જેટલું, આ બંનેનું મૂલ્ય સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ત્રીજા બળ F3ના મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે F3 બરાબર માઇનસ F1 પ્લસ F2 હોય તો જ કણ સંતુલનમાં રહે. બરાબર છે, તો જ કણ સંતુલનમાં રહે. જો F3 બરાબર માઇનસ F1 પ્લસ F2 હોય તો. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. બીજી તમે ત્રિકોણની રીત પણ ભણેલા હશો. ત્રિકોણની રીતે દર્શાવીએ. સદિશ F1ના મૂલ્ય જેટલું જ અને એ જ દિશામાં F1, F2ના મૂલ્ય જેટલું અને એ જ દિશામાં F2 લેતા ત્રિકોણની રીતથી તેનો પરિણામી સદિશ F3 નામ નિર્દેશ કરી દઉં, ત્રિકોણ PQR. બરાબર છે? તો ત્રિકોણની રીતથી સરવાળો કરતા જે તમે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા હશો, સમાંતર બાજુ ચતુષ્કોણની અને ત્રિકોણની રીત, તો ત્રિકોણની રીતથી સરવાળો કરતા પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. માટે F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર 0 થવું જોઈએ. એટલે કે સદિશ PQ પ્લસ સદિશ QR પ્લસ સદિશ RP બરાબર 0 થવું જોઈએ. બરાબર છે? PQ બરાબર છે સદિશ F1, QR બરાબર છે F2 અને RP બરાબર છે સદિશ F3 બરાબર 0. ત્રણેય બળોનો પરિણામી બળ શૂન્ય માટે સમેશન ઓફ F બરાબર શું લખી શકાય? 0. ક્લિયર છે? તો કણના સંતુલન માટે કણ પર ગમે તેટલા બળો લાગતા હોય એ બળોનું પરિણામી બળ કમ્પલસરી શૂન્ય થવું જોઈએ. બરાબર છે? જો પરિણામી બળ શૂન્ય હશે તો કણ સંતુલનમાં છે એમ કહેવાય. સંતુલનમાં છે એનો મતલબ થશે સ્થિર કણ સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો કણ અચળ વેગી ગતિ કન્ટિન્યુ રાખશે. બરાબર છે? હવે જો વ્યાપક રીતે લઈએ, માની લો કે કણો પર લાગતા બળોની સંખ્યા n જેટલી છે. કણો પર લાગતા બળોની સંખ્યા n છે. બરાબર છે? જો કણના સંતુલન n છે, માની લો કે n બળો જેવા કે F1, F2, F3 અપ ટુ પ્લસ Fn જેટલા બળો લાગે છે. n બળો જેવા કે F1, F2 અપ ટુ Fn જેટલા બળો લાગે છે. બરાબર છે? હવે જો કણના સંતુલનની વાત કરું તો કણના સંતુલન માટે કણો પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય થવું જોઈએ. કણો પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય થવું જોઈએ. બરાબર છે? તો પરિણામી બાહ્યબળ શૂન્ય એટલે કે સમેશન F બરાબર 0 થવું જોઈએ. સંતુલન માટેનું કન્ડિશન છે. સમેશન ઓફ F બરાબર 0 થવું જોઈએ. જો n બળો લાગતા હોય તો શું લખી શકાય? F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ પ્લસ Fn બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. ક્લિયર છે? જો 4 બળો લાગતા હોય તો F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4 બરાબર 0. જો 10 બળો લાગતા હોય તો F1 પ્લસ F2 પ્લસ અપ ટુ F10 બરાબર 0. ક્લિયર છે? જનરલી n માટે જો n બળો લાગતા હોય તો કણના સંતુલન માટે F1 પ્લસ F2 પ્લસ અપ ટુ Fn બરાબર 0 થવું જોઈએ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે જેવી રીતે આપણે 3 બળો લાગતા હોય તો 3 બળોનો સરવાળો ત્રિકોણની રીતની મદદથી કર્યો. બરાબર છે? તો જો n બળો લાગતા હોય, જો કોઈ કણ પર n બળો લાગતા હોય તો n બાજુવાળા બંધ બહુકોણની બાજુઓ વડે તીરને દર્શાવીને તેનો સરવાળો આપણે કરી શકીએ. બરાબર છે? જેવી રીતે 3 બળો હોય તો 3 બળોનો સરવાળો આપણે ત્રિકોણની રીતથી કર્યો. એવી જ રીતે જો n બળો હોય જેવી રીતે
ત્રણ સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત યુઝ કરી એવી જ રીતે અહીં વ્યાપક રીતે કેટલા બળો લાગે છે? n બળો. તો n બળોનો સરવાળો મેળવવા માટે n બાજુઓવાળા બંધ બહુકોણ ની બાજુઓ વડે તીરને ક્રમશઃ F1 F2 અપ ટુ Fn દર્શાવી શકાય, લઈને દર્શાવી શકાય. બરાબર છે. જેવી રીતે ત્રણ સદીશો હતા તો ત્રિકોણનો યુઝ કર્યો, એવી જ રીતે જો n બળો હોય તો એના માટે n બાજુવાળા બંધ બહુકોણની બાજુઓને તીર વડે ક્રમશઃ લઈને દર્શાવી શકાય. ક્લિયર છે? ઓકે. હવે જો ત્રણ બળની વાત કરું, ત્રણ બળો લાગતા હતા કણ પર. ત્રણ બળો જે આપણે અગાઉ ભણી ગયા કે જો કણ પર ત્રણ બળો F1 F2 અને F3 બરાબર છે, ત્રણ બળો લાગતા હોય. હવે બળ એ સદિશ રાશિ છે, તમને આઈડિયા હશે. બળ એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે માટે તેના ત્રણ ઘટકો આવશે: x દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક અને z દિશામાંનો ઘટક. હા કે ના? તો જો કણ પર ત્રણ બળો F1 F2 અને F3 લાગતા હોય અને એ અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષ પર સંપાત થતા હોય તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ પર સંપાત થતા હોય તો કણના સંતુલન માટે કણનો x દિશામાંનો ઘટક પણ શૂન્ય થવો જોઈએ, કણનો y દિશામાંનો ઘટક પણ શૂન્ય થવો જોઈએ, કણનો z દિશામાંનો ઘટક પણ શૂન્ય થવો જોઈએ. બરાબર છે? તો કણના સંતુલન માટે બળનો x દિશામાંનો ઘટક સમેશન ઓફ fx બરાબર પણ 0 થવું જોઈએ. fx બરાબર 0 માટે f1 જો સમેશન f બરાબર 0 તો f1 પ્લસ f2 પ્લસ f3 બરાબર 0. તો સમેશન fx બરાબર 0 તો f1x પ્લસ f2x પ્લસ f3x બરાબર 0 થશે. y દિશામાંના ઘટકની જો વાત કરીએ તો સમેશન ઓફ fy બરાબર 0, સમેશન ઓફ fy બરાબર 0 માટે f1 ઓફ y વત્તા f2 ઓફ y વત્તા f3 ઓફ y બરાબર 0. જો z દિશામાંના ઘટકની વાત કરીએ તો z દિશામાંનો ઘટક સમેશન ઓફ fz બરાબર 0 થવું જોઈએ માટે 1નો z દિશામાંનો ઘટક f1z, 2નો z દિશામાંનો ઘટક f2z, 3નો z દિશામાંનો ઘટક f3z બરાબર 0. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? જ્યાં F1નો x y z દિશામાંના ઘટકો, F1ના x y z દિશામાંના ઘટકો, બોલો x દિશામાંનો ઘટક છે F1નો F1x, y દિશામાંનો ઘટક છે F1y અને z દિશામાંનો ઘટક છે F1z. બરાબર છે? એવી જ રીતે F2ના x y z દિશામાંના ઘટકો, F2નો x દિશામાંનો ઘટક છે F2x, y દિશામાંનો છે F2y અને z દિશામાંનો છે F2z. બરાબર છે? એવી જ રીતે F3ના x y z દિશામાંના ઘટકો, F3નો x દિશામાંનો ઘટક છે F3x, y દિશામાંનો ઘટક છે F3y અને z દિશામાંનો ઘટક છે F3z. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો કણના સંતુલન માટે x y z ત્રણેય દિશામાંના ઘટકો પણ શૂન્ય થવા જોઈએ, ઘટકોનું પરિણામી બળ પણ શૂન્ય થવું જોઈએ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે.
હવે આ જે વેગમાન સંરક્ષણનો નિયમ છે, 2 ઉદાહરણ આપેલા છે તમને. એક તો રાઇફલ ગોળી પ્લસ ગન વાળું અને બીજું કાર એ અને કાર બી વાળું. તમને જે ઠીક લાગે, બરાબર છે. બેમાંથી કોઈ પણ એક્ઝામ્પલ યુઝ કરીને વેગમાન સંરક્ષણનો નિયમ તમે મેળવી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન એક્ઝામ 3 માર્ક માટે, બરાબર છે. અને બીજું કે વેગમાન સંરક્ષણનો નિયમ તમારે મોઢે કરીને લખીને મારી પર મોકલવાનો રહેશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.